હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઉમેશ એકેડેમીમાં. આજનો વિડીયો છે તે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ જેને કોમર્સ રાખેલું છે તેના માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે કે નામાની શરૂઆત અને નામાનું સૌ પ્રથમ ખ્યાલ કયા વૈજ્ઞાનિક કે કયા સમાજશાસ્ત્રીએ આપ્યો હતો. જો વિદ્યાર્થી મિત્રો, નામાનો ખ્યાલ છે તે ઘણા લોકોએ આપ્યો હતો, બરાબર છે, આપ્યો હતો. પરંતુ જેને વૈજ્ઞાનિક રીતે જેને સિદ્ધાંતો આપ્યા અને નામું લખવાની સાચી રીત જેને દર્શાવી એનું નામ આપણે ખાસ કરીને લેવાનું છે. તો કે તે ઇટાલિયન સાધુ કોણ હતું? ઇટાલિયન સાધુ લુક્યા પેસી, બરાબર છે, લુક્યા પેસીઓલી. શું? લુક્યા પેસીઓલી. ક્યારે ખ્યાલ આપ્યો હતો? ઈસવીસન 1494 ની અંદર. ક્યારે વિદ્યાર્થી મિત્રો? ઈસવીસન 1494 ની અંદર ઇટાલિયનના સાધુ લુકા પેસીઓએ સૌપ્રથમ નામાનો ખ્યાલ સિદ્ધાંતિક રૂપે, કઈ રીતે? સિદ્ધાંતિક રૂપે લખવા માટેનો ખ્યાલ આપ્યો હતો. ખ્યાલ આપ્યો હતો. એટલે કે નામાના લખવા માટેના નિયમો જે છે, નામાને વૈજ્ઞાનિક રીતે કઈ રીતે લખવામાં આવે એનો આખો સિદ્ધાંત આપ્યો હતો કે વ્યવસ્થિત રીતે લખાય એના માટેનો ખ્યાલ કેને આપ્યો હતો? તો કે ઇટાલિયન સાધુ લુકા પેસીઓએ સૌપ્રથમ એને આપણે, અને લુકા પેસીઓને ફાધર ઓફ એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વ, નામાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે. કોને? તો કે લુક્યા પેસીઓલી. કિને? લુક્યા પેસીઓલી. તો લુક્યા પેસીઓને શું કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો કે નામાના પિતા તરીકે, કે જેને નામાને મૂળભૂત અને સિદ્ધાંતિક રીતે લખવા માટે જે પ્રેરણા આપી છે, જે નિયમો આપણે આપ્યા છે, જેથી કરીને આપણે નામું સરળતાથી લખી શકીએ એટલી શરૂઆત આપી છે. એટલે આપણે લુકા પેસીઓને નામાના પિતા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ફાધર ઓફ એકાઉન્ટ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેની એક વ્યાખ્યા જોઈ લઈએ. શું જોવાનું છે? વ્યાખ્યા. નામાની શું જોવાનું છે? વ્યાખ્યા જોઈ લઈએ. વ્યાખ્યા, બરાબર છે. તો કે નામાની વ્યાખ્યા જોઈએ કે હિસાબી પદ્ધતિએ એવા વ્યવહારોનો બનાવો છે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાં સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢી અને પરિણામનું અર્થઘટન કરવાની કળા છે. કેવી કળા છે? તો કે હિસાબી પદ્ધતિ. કેવી કળા છે? તો હિસાબી પદ્ધતિએ શું? હિસાબી પદ્ધતિએ વ્યવહારો અને બનાવો, બરાબર છે, અવનવા બનાવો બનતા હોય, બરાબર છે. વ્યવહારો અને બનાવો જે નાણાકીય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. જો નાણાકીય લક્ષણ ધરાવતા હોય, એટલે કે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, બરાબર, જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેને નાણાંના સ્વરૂપે જ નોંધવા પડે, બરાબર છે. નાણાંના સ્વરૂપે નોંધવાની તથા એનું વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામનું
તેના હું પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. અર્થઘટન કરવાની કળા છે. તો કે હિસાબી પદ્ધતિ, હવે વ્યાખ્યા સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારોનો બનાવો અને નાણાકીય લક્ષણ ધરાવતા હોય, જેમ કે વ્યવહારો જે થતા હોય એની અંદર નાણાકીય લક્ષણ ધરાવતા હોય. માનો કે મેં કોઈ પાસેથી 200 રૂપિયાની વસ્તુ ખરીદી, તો મેં 200 રૂપિયાની વસ્તુ ખરીદીમાં 200 રૂપિયા છે નાણાકીય લક્ષણ ધરાવે છે તે વ્યવહાર, બરાબર છે. જો નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેવા સ્વરૂપને નોંધવાની, એટલે કે તેને ચોપડે નોંધવાની, પછી તેનું વર્ગીકરણ અને તેમાં જેના તારણો છે તે કાઢી અને જે પરિણામ આવે છે તેનું અર્થઘટન કરવામાં આવે છે. એને શું કહેવાય? એક કળા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? એક કળા કહેવામાં આવે છે. તો કે આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો કે ફાધર ઓફ એકાઉન્ટના પિતાએ લુકા પેસિઓલીએ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તમને એક્ઝામમાં પૂછી શકે, બરાબર છે. તો કે નામું એટલે કે હિસાબી પદ્ધતિ. સાહેબ આપણે તો નામું ભણ્યા, હિસાબી પદ્ધતિ કેમ આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે નામાને બીજા, તો કે હિસાબી પદ્ધતિને બીજા શબ્દોમાં નામું પણ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. અને તમારા સિલેબસની અંદર, તમારા પાઠ્યપુસ્તકની અંદર જે 11-12નું પાઠ્યપુસ્તક ગુજરાત બોર્ડ દ્વારા જે થયેલું છે તેમાં હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, હિસાબી પદ્ધતિ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. હિસાબી પદ્ધતિને બીજાના નામું પદ્ધતિ પર કહેવામાં આવે છે. જો આ છે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા. કદાચ તમને એવું પૂછે કે નામું એટલે શું, બરાબર છે. નામું એટલેની વ્યાખ્યા કઈ આવશે? આ જ આવશે, બરાબર છે. નામું કોને કહેવાય? તો કે નામું હિસાબી પદ્ધતિ. નામું એ હિસાબી, કેમ કે શબ્દ જ બદલાવી શકે છે. નામું અને હિસાબી પદ્ધતિ બંને શબ્દ એક જ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખ્યા? તો કે નામાનો સૌપ્રથમ ખ્યાલ કોણે આપ્યો? તો કે ઇટાલિયન સાધુ લુકા પેસિઓલી એ 1494 નામાનો સૌ પ્રથમ સિદ્ધાંતિક ખ્યાલ આપ્યો હતો. કેવો ખ્યાલ આપેલો હતો? સિદ્ધાંતિક ખ્યાલ આપેલો હતો, બરાબર. કે જેને વૈજ્ઞાનિક સ્વરૂપે નોંધી શકાય, કે જેવી રીતે વિજ્ઞાનના નિયમો છે તેવી રીતે નામાને કઈ રીતે વૈજ્ઞાનિક નિયમોને આધારે નોંધવામાં આવે તો વધુ સરળતાથી અને આકર્ષક બનાવી શકાય તેવો ખ્યાલ આપ્યો હતો. તો કે લુકા પેસિઓને બીજા કયા નામેથી ઓળખવામાં આવે છે? તો કે લુકા પેસિઓલીને બીજા નામાના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેની આજે આપણે વ્યાખ્યા સમજી લીધી વિદ્યાર્થી મિત્રો. તો ઉમ્મીદ છે વિદ્યાર્થી મિત્રો કે તમને આજનો વિડીયો હેલ્પફુલ લાગ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. અને આવો બીજો વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. હવે વહેલા જ થેન્ક યુ સો મચ. હવે વહેલા જ મળશું પાછા નેક્સ્ટ વિડીયોની અંદર. અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હવે નામાના પારિભાષિક શબ્દોનો અભ્યાસ કરવાનો છે. નામાના પારિભાષિક શબ્દનો ઉપયોગ કરવાનો છે. શબ્દનો અભ્યાસ કરવાનો છે. કેનો અભ્યાસ કરવાનો છે? નામાના પારિભાષિક શબ્દનો અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.